કામ આવડતું હોય તો ખાસ મિત્રો હે ને કોમેન્ટ કરી દેજો કરતા તમે જાણ જોવો ને એકલું જીવડું અહીંયા જોવો તમે આમ આ બધું એકલું જીવડું આની પાસે કેટલા જીવડા અલા જીવડા કેવી ને આપણે તો હું બીજું શું કહેવાય કેમ કે નામ આવડતા ને એટલે જીવ શકો છો એકલો જીવડા કેટલા છે આનો ગમે કાંઈ ખબર ન હોય એટલે ખાલી તો કાનમાં પણ ગળી જાય નાના છોકરાને જો કાનમાં ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં જય માતાજી મિત્રો નવા વ્લોગમાં તમારું ફરીવાર એકવાર સ્વાગત છે હાર્દિક અને આજે તમને એક થંબનેલ અને ટાઇટલ જોઈને થોડી ઘણી આજ તો ખબર પડી જ ગઈ છે તો ભાદવી મહિનો વહી ગયો છે મેળા બેળા વહી ગયા છે વ્લોગ બનાવો હો પણ કહેદો નો પણ કાંઈ બનાવી ન શક્યો એટલે આજે અત્યારે પાછો બનાવવો પડે અને આજે કોને શેર કરી ગયો કોને કરે કે આ ખાસ છે ને એ તો આજે હું એક અદ્ભુત જીવડું એવી રીતનું કાંઈક દેખાડવાનું છે એટલે જીવડા જેને મિત્રો દવા પણ નથી હાલમાં અત્યારે નથી મળતી બે ત્રણ એગ્રોમાં આટા મારી લીધા જોઈ લીધું પણ ત્યાં દવા નથી મળતી ભારે દવા છાંટવી તોય જીવડા મળતા પણ નથી તો એ આજે કયા જીવડા છે અને કેવી રીતના છે એ દેખાડવાનું છે તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો કે મિત્રો અત્યારે તો મસ્ત મેં અગાશીમાં છે ને જો મસ્ત મિત્રો છે ને સાંટા એટલે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલો પહેલાં તો હેઠે જવી અને હું જીવડા છે કેવી રીતના છે એ દેખાડું પણ જીવડાના હજી હાલની તારીખમાં બે ત્રણ જગ્યાએ પૂછ્યું તો જીવડાના નામ પણ હજી કોઈને ખબર નથી અને એ જીવડા હું છે કેવી રીતનું એટલે કે અમારી લાઈફસ્ટાઈલ વ્લોગ ફેમિલી વ્લોગ અને અમારા સાંસ્કૃતિક ધાર્મિક સ્થળોના વ્લોગ બધા તમને આપણે યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર જોવા મળશે તો ચાલો આજે ઘરે જઈએ હેઠે અને કેવી હું જીવડા છે એ તમને દેખાડું પણ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે મિત્રો ફાઇનલ હજી તો હું પગથિયા ઉતરું છું પણ શરૂઆત તો અહીંથી થઈ ગઈ છે પગથિયા આગળથી તમે જોઈ શકો છો ઝૂમ કરીને તમને દેખાડો આ જીવડા કયા છે તમે જોઈ શકો છો આ જીવડા જે છે ને એને તમે ગમે એટલી દવા છાંટો તો એ ગમે એ દવા છાંટો ને ભારેમાં ભારે તો એ જીવડા મળતા નથી અને કાંઈ થતું નથી એ જીવડાને અને આ એ જીવડા છે તો અત્યારે તમે આજે ખાલી બે જ જોયા આજે હું તમને એટલા જીવડા દેખાડવાનું છું ને જે કીડિયારું પણ છે ને ઉમટી પડે ને એની કરતાં પણ કીડિયારું કરતાં પણ મોટામાં મોટા એટલે ઢગલે મોઢા તમને જોવા મળે અને હાજી ખાવી તો એથી હાવણી હાથમાં રાખવી પડે વાળતું આપણે જ્યાં ખાવીને ના તે ગળી જાય હાજી હોતા હોય તો કાનમાં ગળી જાય છે જીવડા કેટલા છે એ તમે જ્યાં જોવો એના મિત્રો જીવડા દેખાય છે આખા અત્યારે હું છે ને મિત્રો નીચે આવી ગયો છે મારા ફળિયામાં અગાશીમાંથી ઘરે આવી ગયો છું હેઠે અગાશીમાંથી તો તમે અગાશીમાંથી આ બધા છે ને આપણે અહીંયા તમે જોઈ શકો બધે લાગત તમે જીને જીવડા જ્યાં હોય જોવા મળે તો અહીંયા પણ જીવડા છે જો આ છે આ જીવડાનું નામ નથી કાંઈ ખબર પડતી એટલા બધા જીવડા છે એટલા બધા તમે છે ને પગ પણ નથી દેવાઈ શકતો આ જીવડા મિત્રો ખાસ એના વિડીયો શેર કરી દેજો જો અહીંયા જાય છે જો અહીંયા જાય છે જો અહીંયા છે આમ જો લાગટ અહીંયા આ તો એ ઓછા હું તમને હજી દેખાડું ઘર આગળ તો હાવ કેટલા છે ને દેખાડું પણ ખાસ મિત્રો વિડીયો શેર કરી દો જેથી આ દવા એની કોઈક ગોતે અને કાંઈક લાગુ પડે એવી દવા ગોતે તો આજે હું તમને દેખાડું જોઈ તમે જોઈ શકો છો આમ લાગટ જોઈ દો આ ગાડી આગળ પણ જીવડા કેટલા છે જો તમે આમ જોઈ દો આ જીવડા ગમે એટલે દવા છાંટવી ને તો નથી મળતા એવી રીતનું છે તમે જોયો હતો અને આ ઘરમાં પણ આપણે તમને દેખાડું તમે જો છે ને ઘરમાં પણ આવી ગયો તો ઘરમાં પણ જો આમ જાય ઘરમાંથી ગળી જાય જીવડા તો અહીંયા છે જો અહીંયા જો જાઓ ને ઘરમાં પણ જીવડા ગળી જાય આ બાજુ આ નામ પણ નથી આવડતું એમ બીજું કાંઈ નહીં આનું નામ નથી આવડતું અને જીવડે અને હાવણીથી મારવી એટલે તાની જેમ ગોટો વળી જાય પછી પાછા હાવણી મૂકી દી એટલે હરતું એમ થઈ જાય જીવતું થઈ જાય એટલે મળતા જ ના આમ જો ઘરમાં ત્યાં અહીંયા ગળી ગયા ખાટલા આગળ જો છે અહીંયા જોઈ દો જો અહીંયા આમ જો જાઓ એના જીવડા એટલા બધા જીવડા છે અને હજી તો છે ને શરૂઆતથી હાવણીથી આવે હાવણી અહીંયા રાખવી જ પડે હાવણીથી તમે જીવડા કાઢ્યા જ કરો જો તમે જો અહીંયા છે જો અહીંયા લાગટ અહીંયા જો આવી રીતે જીવડાનું નામ આવડતું હોય તો ખાસ મિત્રો છે ને કોમેન્ટ કરી દેજો જેથી આ લોકો આની કાંઈક દવા ગોતે આ ઘરમાં પણ ગળી જાય છે અને કાનમાં ગળી જાય છે તમે જોઈ શકો છો આ જોઈ દો તમે એ જીવડા છે અને નામ પણ હજી કોઈને ખબર નથી આનું નામ શું છે અને ગમે એટલી દવા છાંટીને તો એ જીવડા મળતા પણ નથી અને એટલા બધા જીવડા થઈ ગયા ને તમે વાત પૂછો એમ એટલા બધા જીવડા અને કોના ઘરે છે ને ખાસ કોમેન્ટ કરી દો લગભગ અમારે વાડીમાં લગભગ 60-70% ઘરે લગભગ જીવડા છે એવી રીતની વાત છે અને અહીંયા અમારે તો ઓછા છે એમ ઉપરના વાડીમાં છે ને ના તો ધોમ જીવડા છે એવું છે પણ અત્યારે જોઈ દો તમે હવે તમે જોવો તો આ લાગત કાઢું ઉંમર જોવો આ બધું જીવડું આનું નામ પણ નથી આવડતું બીજું તો શું હોય એમ ત્યાંથી આમ જોવો તમે આખો આમ મેળો ભરાડો અમારે ઘરે આટલા બધા જીવડા આમ આ હાઈ આમ જો કીડિયારું ઉમટી કીડિયારા કરતા આમ તમે જાણ જોવો ને એકલું જીવડા અહીંયા જોવો તમે આમ આ બધું એકલું જીવડું આની પાસે દવા પણ નથી મળતી તો ખાસ મિત્રો સરકાર સુધી આ વિડીયો મોકલી દો જેથી આ દવા કાંક કાઢે અને આ જીવડાની કાંક ઉપાય કરે અહીંયાથી આમ તમે કાઢો ને તમે જોઈ જાઓ આમ હાવણી મારી એટલે ગોટો વળી જાય જો વળી ગયો ગોટો હવે આગળ ઘડીક થાય એટલે તમે જોઈ સીધું થઈ જાય ભાગશે મળતા નથી જીવડા એમ દીધો લાગત છે અહીંયા તો બધું આમ જોવો તમે આ
ઠેઠ પલંગને ફરતે આવી રીતના હે જોઈ દો તમે જોઈ દો આ ફરતે પલંગની ફરતે જોઈ દો અહીંયા તમે જો પગ પણ નથી દેવાતો જો એટલા બધા જીવડા જો તમે આ બધા જો કેટલા જીવડા અલા જીવડા જ કહેવાય ને આપણે તો શું બીજું શું કહેવાય કેમ કે નામ આવડતા ને એટલે જીવડા જ કહેવાય આ બાજરીમાં છે ને એવી રીતની બાજરી હોય છે પણ બાજરીમાંથી નથી આવતા નકર કાંક એવું કહેવાય કે બાજરી હોય ત્યાં સુધી આવે પણ બાજરીમાંથી નથી આવતા બાજરીમાંથી એક જીવડું ના હતું અને ફરતે છે અને હું ત્યાંથી આવે છે કોને ખબર એકલું ઘડીક થાય એટલે તમે વાળીને નાખ્યા હોય ને કાલ તો 5-6 હુપડા ભરીને આખો વાળીને કેળામાં નાખ્યા તો એ પાછા એટલે આવી ગયા છે તમે જોઈ શકો છો એકલા જીવડા તમે જોવો વંડી ફરતે એટલે આમ પલંગની ફરતે છે જો તમે આમને ઠેઠ ફરતી પલંગ દઈ દો આમને ઓછી લાગડ જો આવી રીતના છે પણ દવા ગમે એટલી આ જીવડા મિત્રો તમે જોઈ શકો છો પગ કેટલા છે ને મિત્રો પગ ઘણા છે ને એટલે ધોડીને ફટકટ તો ભાગી જ જાય મિત્રો તમને હું એક દેખાડું ઉપાય એટલે પરથી જો તમે અત્યારે તમને ખાસ જો પગમાં પણ પગી નથી દેવાતો આ તમે જોઈજો આગળ જોઈજો આમ કર્યું એટલે આગળ જો આ તમે જો કાંઈ થતું ને તો કાંઈ થતું ને આમ જો કેટલા પગ છે ઘડીકમાં ધોડીને ભાગે પાછા એમ અને ગોટો વળી જાય એટલે તરત જો ગોટો વળી જાય એટલે પાછા હતાવા થઈ જાય આમાં તમે જોઈ શકો છો એકલો જીવડા કેટલા છે આનો ગમે કરે છે ને કાંઈક ઉપાય શોધવો તો કેમ કે આ દવા કાંઈક ગોઠવી પડે નકર જો નાના બાળકોને એના મિત્રો તમે હાંજી હોય ને જીવડા હોય ને ઘરમાં ગળી જાય ખાટલા પર ચડી જાય છે અને હાંજી હોવી ખાતી વખતે તો આપણે જો કાઢવી હાવણી પણ હોવી પછી કાંઈ ખબર ન હોય એટલે ખાલી તો કાનમાં પણ ગળી જાય નાના છોકરાને જો કાનમાં ગળી જાય ને એવી રીતનું પછી દવાખાને જવું પડે એની કરતાં આવી રીતનું આ વિડીયો જેટલો બને એટલો મિત્રો શેર કરી દો જેથી સરકારને પૂગે અને આ વિડીયોને કાંઈક એવી દવા ગોતા જીવડાની જેથી આનો કાંઈ ઉપાય થાય અને જેથી આ જીવડા મટી શકે જીવડા ન આવી શકે એવી રીતનું કાંઈ અને ગમે વાળા હો તું વાળા હો સારું છે ને આ જીવડા કેટલા છે જોતો ઘરમાં ગડી જાય બહાર કાઢું બધા જો કેટલા છે અને એની જેમ ગોટા ભરી દે જો એને કમી તો ફોન હેઠે કેમ ફોન કરતા હોય કેમ ગોટા ભરી દે એની જેમ ગોટા વળી દે એટલે ભાડવા પડે જો ઘરમાં ગડી એટલા બધા જીવડા છે જો આ બધા ગોટા એની જેમ ગોટા વળી દે બાળબીન પી આમને જો આગળ ઘડીક રહે એટલે સીધા થઈને વહી દા મળતા નથી બીજું જો એની જેમ ભાગે ઘરમાં વહી દે અને વાળીને કેટલા ફૂપડા ભરીને 4-5 ફૂપડા ભરીને તો કેળામાં નાખ્યા તો પાછા આવ્યા બોલ કેવી રીતે ગોટા વળી ગયા બધા ગોટા જે છે ને એ બધા જીવડા છે તો હેઠા કેટલા હે બધું અહીંયા તો સમજો આ કેટલા પગ પણ ત્યાં ના દેવા તમે જો આ પગથિયા જો એકલો પગથિયા તો કાળું ભૂમર થઈ ગયો સંપલા પર ને બધી આ બધી ભીનું થઈ દો એ રીતને બબ્બે બસ થઈ જાય દઈ દો તમે જોઈ શકો 2 માળની બસ એવી રીતે તમે એકલા જીવડે સમજો એવી રીતના હે હવે ખાસ તો મિત્રો એટલો જ હતો નાનો અમથો વ્લોગ હતો કેમ કે આપણે લાઈફસ્ટાઈલ વ્લોગ ઉપર તમને આજે ખાલી આ તમને દેખાડ્યું કરે એવી રીતના જીવડા હતા નહીં તો આ છે ને ખાસ જેમ બને ને મિત્રો આ વિડીયો શેર કરી દો જેથી આ લોકોને પૂગે જેથી આ લોકો ખાસ તમારા ઘરે આવા જીવડા છે કે નહીં એ પણ ખાસ કોમેન્ટ કરી દેજો તો અમારા ઘરે તમે જોઈ શક્યો છે કેટલા જીવડા પગ પણ નથી દેવા શકતા એટલા બધા જીવડા છે કીડિયારું ઉમટી પડે ને એવી રીતનું આખું ઉમટી પડ્યું છે બધું જીવડા અને આને ગમે એટલી દવા છાંટવીને તો મળતા પણ નથી અને સરકાર આપણે મેડિકલમાં બધે પૂછ્યું એગ્રોમાં બધાય દવા મળતી જ નથી એની તો ખાસ મિત્રો આ દવા આની કાઢવી જોઈએ અને ખાસ આ જીવાતને નાશ કરવી જોઈએ તો ચાલો આ વ્લોગને અત્યારે આપણે એન્ડ કરીએ છીએ તો ખાસ મિત્રો આવા તમારા ઘરે જીવડા છે કે નહીં ખાસ કોમેન્ટ કરી દેજો કાલે નવા ઉમંગને નવા જોવા સાથે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારું ચેનલ ચિરાગ જટવા વ્લોગ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો